તો રામ રામ જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો ને? આપણે પણ મજામાં જ છે. તો પવનના બધા મજામાં જ છો અને વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દઉં, કેમ કે જાંબુડા ખાવા માટે આવ્યા છે. તો મસરૂભાઈનો કાલે ફોન આવ્યો હતો, પણ કાલ મેચ ગોઠવી નાખ્યો તો કાલ જાંબુડા ખાવા નહોતા આવ્યા. અને અજય જોવા ડાયર છે અમારા ગામના ભાઈ, જાંબુડા ખાવા આવ્યા હતા ને ડાયર બટકી હતી, થોડુંક લાગ્યું નહીં જાજુ બહુ. અત્યારે જાંબુડા ખાવા આવ્યા હતા, એના વાડીવાળા જ હતા અને એને બહુ જાજુ લાગ્યું નથી. જાંબુડાનું વજન પાછો ઉપર પવન હતો અને મસરૂભાઈ હવે ચડવાની તૈયારી કરે જાંબુડા ઉપર. જય માતાજી, જો હવે ઉપર ચડવું. હા, જાંબુડા ખાવા પાછા પોરના આવણ આવ્યા ને. કોમેન્ટ હતી ઘણા બધા વિડીયો મેકવા માંડ્યા. જાંબુડા પથરીમાં પણ કામ આવે અને અહીંયા ટ્રેક્ટર પણ ચાલુ છે. અને આપણે કબજિયાત થઈ ગયા હોય, કોઈ ઝાડા થઈ ગયા હોય તો જાંબુડાનો ઠરિયો તમે ખાઈ જાઓ ને, જે હું તો ઠરિયો ખાવ જ છું, તો ઝાડા પણ મટી જાય અને પથરી માટે તો બહુ કામ આવે. હા, અને જો ટ્રેક્ટર આખે રોહિતભાઈ પહેલાં કાયલા જ આવ્યા હતા, ખાતર 12 મહિનાનું કાંઈ લઈએ. અને ટબોરા છે જાંબુડા, હમણાં જામફર કહી દે. જો હાલો તો મોટા જાંબુડા તમને દેખાડી દે. જોઈજો કાયદેસર રીલમાં, અને સબસ્ક્રાઈબર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જાંબુડા અમારા ગામડામાં કેવા છે, અને જાંબુડા ખાવ તો મોજ આવે. બાકી તો આપણે તો પગમાં તકલીફ જ છે, તમને ખબર છે. જાંબુડા ઉપર નહીં ચડી શકી તો મસ્ત મજાના જાંબુડા મોકલાવું મારા વાલા 2-3. હજુ તો ઉપર ચડી નથી ગયો એટલે જો મીઠા અને આડા બેઠી હતી ને ફોન નહીં ચડતી. જો એક ડાયરમાં કેટલા જાંબુડા મસ્ત મજાના. કા એવું હતું? એવો ટબોરા છે જાંબુડા. હાલો જાંબુડા ખાવા. જો ટ્રેક્ટર હાલે છે, કેમ કે કપાના ઘા નાખવાનું છે, કપાનું સિઝન ચાલુ થઈ ગઈ એટલે. મસરૂભાઈ જંજેરે જો અને કે ખા મસ્ત. વાહ કાંકરી વાળા નથી થતા હો બહુ. જો હે એટલે એવું હે તો બીજા જાંબુડે આપણે જોઈએ. આપણે ક્યાં વેચાતા લેવાના, આપણે મફતમાં ખાવાના ને. મસરૂભાઈ જાંબુડા પાડવા મીંડા હે પવડા. જો મોટા ટબોરા જેવા જાંબુડા, પણ આપણે ચડી ન ગઈ. મસરૂભાઈ અહીંયા હોત તો વિડીયો ઉતારે, ફોન નથી લઈ ગયા, ફોન હેઠે રાખ્યો નહીં. ફોન પડે હેઠો. જો આપણે બેઠા જોવાના જાંબુડા પાકા છે કેવા છે, પાડવા વાળા બીજા પાડે. રોહિતભાઈ ટ્રેક્ટર હાંકતા હતા, આપણે એને પૂછ્યું, કીધું બાજરામાં ઝાટકો નથી ને, આપણે બાજરાનો વ્લોગ બનાવવાનો બાકી મણતો ઉનાળો. તમે તો બાજરો ઓલામાં ઘણી વાર ઘઉં વાળામાં આપણે ઘઉં કાઢ્યા હતી. આમાં ઘણા વર્ષો થઈ ગયા, પેલા મકાઈ વાવી હતી, લગભગ 3 વર્ષ થઈ ગયા નહીં. રાતે વાટ વાયા હતા એમ નહીં, પણ હું વાટ વાયો ત્યારે. એટલે જાંબુડા ખાવા આવ્યા હતા રોહિતભાઈ વાડીએ. આપણા સબસ્ક્રાઈબર છે, તો આપણે વિડીયો જોયો તો એનો, કેમ કે એને તો ઇન્સ્ટાગ્રામમાં મેક્યો તો વિડીયો. જાંબુડા બહુ સારો છે, જાંબુડા બટાકણો છે, ઘણી ડાયરું બટકેલી એમ. આ જાંબુડા ઉપરથી પડી ગયા હતા ને તમારે. હા, એવા જાંબુડા ઉપર 2 જણા પડી ગયા. અને હું તો બલુંગ હાંકતો હતો ને, એટલે બલુંગમાં બ્રેક ન લાગી એટલે પડી ગયો હતો. બલુંગ નહીં, મારે તો તકલીફ એટલી હતી. આ તો તમને મજાક કરવાની છે. કપા વાવવાનું, શું વાવવાનું? કપાસ. એક લીટી મારું આમ જાય યારું ભાઈ. પગમાં વાંધો, બ્રેક નહીં લાગે, બીજાને ઓલામાં વહી જાય છે. તો બાજરો તમારો છે કે સૈલા કાકાની? બાપાની. તો હાલો ગમે એનો હોય, અમારે તો બાજરાનો વિડીયો ઉતારવાથી કામ છે. અમારે ક્યાં બાજરો ખાવા ખાઈ કરો. ચાલો હાલો. અને દિલીપભાઈ પણ આવી ગયા પાછા. મસ્ત મજાનું ટ્રેક્ટર રાખવાનું, ખેતીવાડીનું કામકાજ હાલે. તો હાલો થોડોક વ્લોગ બનાવી નાખી. ઘણા સમયથી વ્લોગને મજા જ ના આવતી, પણ હવે દિલીપભાઈ 2 ડાયરે બટકતા ને. 2 ડાયરું બટકણો છે. જો આ ડાયરું બધી બટકેલી છે. અને મોટા ટબોરા જાંબુ પડે, જાંબુડા. વાહ એક લેરખો પીડ્યો. ઓહો,
જો જો મોઢામાં પાણી આવી જશે તમને હો. વાહ, શીરાનું શાક ન થાય અને જાંબુડાની વાત ન થાય. ભાઈ ભાઈ હાલો હાલો જાંબુડા ખાવા, ખાયો ખા, કોમેન્ટ કરજો, નકર રહી જઈશું હવે ઓણનાવરામાં 2025 નવા જાંબુડા. ધાન જેવા ધાન, આપણે મગનું ધાન બનાવીને એવા જાંબુડા, અને મીઠા મીઠા મધ જેવા. હવે ત્રીજા જાંબુડે આવી ગયા, કેમ કે જાંબુડા ખાઈ ખાઈને તો તરાઈ ગયા. પણ એક જાંબુડે ગયા હતા, અહીંયા કણે તો નનકા નનકા જાંબુડા હતા એટલે અહીંયા નો ખાતા. અરે જાંબુડા પૂછવાનું હતું કે પૂછી આવો, પણ કોઈ માણસ જ નથી કાકા બાજરામાં. ચડી જાવ તમ તારે જાંબુડા ઉપર ચડી જાવ. ચડવું એ પણ માવો ખાઈ એવું છે, કોઈ છે નહીં વાડી એટલે માપ ના રહે. આમ થાય જાંબુડા વ્યસ્તા નહીં હોય એટલે નવરા નહીં એટલે વીણી એટલે ખવાઈ જાય. થોડા ખાટા છે, શું ખાટા મીઠા છે ગાધેલા એમ દિલો કે મીઠા, પણ પાણી સામે મજા આવે. સમજો ઠંડા ઠંડા જાંબુડા આમાં પડે ને એ ખાવાની મજા આવે, ગરમ ન હોય ને. તાકાન પારી છે ને એટલે જાંબુડા ઘણા હતા બધા, હવે કાઢી વાળા કેટલા હતા હાથમાં જોઈએ આવે. હાલો ત્રીજા જાંબુડે આવી ગયા છે. રાવણો જાંબુડો છે, પણ હજી હે ને વરસાદ થાય ને પછી જાંબુડામાં જાજા પાકે એવું હોય. અત્યારે ઓછા પાક્યા. હેઠે પાણીનો ટાંકો પણ છે, અને આમ ઝાડનું વાવેતર કરેલું બાજરાનું છે, નારિયેલ છે. તરોપા પીવા હોય તો હાલો, તરોપા પીવા છે. મશરૂફાઈ ની ચડી ગયા જો. ચડીએ ગેસ દિલા કે સડાવ એ મશરૂફાઈ ઓલી ડાયરે હોય ગયા. જો મશરૂ આમાં કેવાક મીઠા છે, કાચા વધે વધારે છે, પાયકા નથી બહુ એટલે. આપણે તો અહીંયા હેઠે ઊભા ઊભા વીણાય એવા છે જો. વાહ ટબોરા, પવન ને એટલો છે. આમાં વધારે મશરૂ આ ડાયરમાં. હવે મશરૂ પવન નું જાજો હેઠો આવતો નહીં, ઉપાડે મશરૂ ને ઉપાડે એવું છે. નિહાણી લઈ આવું જો, અહીંયા નારિયેળ લઈ આવું. પવન જાજો હોય. મશરૂ તો ઉતરી જાવ, ઓલા બીજા જાંબુડે વહી જાય. હાલો ચોથા પાંચમા જાંબુડે વહી જાય. ઉતરી ગયો દિલોત કાકા. હાલો મશરૂ તું પાડે સીતરામાં જતા એમ નો થાય, ધક્કો તો નહીં જ થાય. ઉનાળાનો રાત હરકું થઈ જાય, દિવસ લાંબો હોય, રાત ટૂંકી હોય. શિયાળામાં રાત લાંબી હોય, દી ટૂંકો હોય. ચોમાસામાં તો આપણને બહુ ખબર ન હોય, વરસાદનું વાતાવરણ એવું હોય. તો અત્યારે વારું કરવા માટે બેસી ગયા છે. વારુંમાં છે રસ રોટલી, લાડવા ગાંઠિયા. દેરાળાના અમારા પ્રખ્યાત લાડવા ગાંઠિયા મળે છે. તો આપણે દેરાળા સાકરમાં પાસે દર્શન કરવા જાય ને બટેકાનું શાક જોવામાં ગાંઠિયા લાડવા ને આમાં રસ છે ને રોટલી બટેકાનું શાક. રામ રામ ને જય માતાજી. હા વારું કરવા હાલો. અને વારુંમાં છે રસ ને બટેકાનું શાક ને રોટલી. રસ પૂરી હોય પણ રસ રોટલી એવું હતું. અને કોમલબેને પણ વિડીયો ચાલુ કરી દીધો છે, તો આપણે એમનો વિડીયો પણ જોઈ છીએ હવે. અને વ્લોગ આપણે પણ જોવાનું ચાલુ રાખજો, કેમ કે હવે આપણે વ્લોગ પાછા બનાવવા પડશું. ઠંડુ પાણી છે ને એમાં. હા ઘણી આઈટમ ખાવાની. આમાં સાઈઝ તીખા ગાંઠિયા નહીં, મોરા. હાલો હવે કોથળી નાખીને મસ્ત મજાનું અને બાજરાનો રોટલો અમારા સાથે. એટલે ભીમ 11 તારીખે જો અગરબત્તી તો કરી નાખી આપણા માતાજીના સૂજીએ ને આસુબેન ને માસીબેન ખાઈ લીધું. એટલે આપણે ખાવાનું.
કે આપણે એડિટિંગ કરતા હતા એટલે થોડું મોડું થઈ ગયું. રસ રોટલી ખાવાની છે તો હાલો બધા કોમેન્ટ કરજો, કેમ કે અમારે તો આવું વાતાવરણ ચાલુ છે, કેમ કે પવન હોય એટલે જેમ બોલવાનું